નમસ્કાર, હું પ્રવીણ. 15 દિવસથી શિક્ષણનો મુદ્દો ચર્ચામાં છે અને હોવો પણ જોઈએ, કેમ કે જે દેશમાં અને દેશના જે રાજ્યમાં સરકારી શિક્ષકોની ઘટ હોય, કાયમી ભરતી ન થાય, ખુદ અમિત શાહ જ્યારે તિરંગા યાત્રામાં અમદાવાદ આવે તો અમિત શાહ પ્રત્યે પણ લાગણી દર્શાવે તમામ ઉમેદવારો કે અમિત કાકા કાયમી ભરતી કરજો, અને અમિત શાહ હસીને હાથ પણ ઊંચો કરે છે, સમયસર થઈ જશે. પણ આ તમામ વચ્ચે જે લાંબા સમયથી વાત ચાલી રહી છે, જે ગેરહાજર શિક્ષકો છે તેમને બરતરફ કરાયા છે, અને એ બરતરફ કરાયેલા શિક્ષકો વચ્ચે વધુ એક વાત અને મુદ્દો સામે આવ્યો, અને મુદ્દો એ હતો કે ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ જે છે, જે આંદોલન પણ ચલાવી રહ્યા છે અને આ પેન્શન યોજનાથી લઈને વિવિધ જે શિક્ષકોની માંગ છે તેને લઈને લડત ચલાવે છે, તેમની સામે દાહોદના એક શિક્ષકે એસીબીમાં ફરિયાદ કરી, અને એસીબીમાં ફરિયાદ કરી આક્ષેપો ગંભીર લગાવ્યા, અને આક્ષેપો એમ કહી રહ્યા છે કે મેં છેલ્લા 1-1.5 વર્ષથી આ બાબતે હું અરજી કરતો રહું છું, પરંતુ એ અરજી બાદ કાર્યવાહી નથી થઈ. આક્ષેપો જે પ્રકારના છે તે આ અરજીમાં ઉલ્લેખ છે, થોડા સમયમાં ગ્રાફિક્સ પણ આવશે, પણ જે ગંભીર આક્ષેપો છે એ પ્રમાણે છે કે ભીખાભાઈએ વિદ્યાર્થીઓને ભણાવ્યા વિના જ સરકારી નાણાં લીધા, ખોટા બિલ મૂક્યા, તેમની સંપત્તિ લઈને પણ સવાલ ઉઠાવ્યા, એ ચાહે ઘર હોય કે અન્ય ખર્ચાઓ હોય અથવા લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ હોય, તમામ વસ્તુઓને લઈને સવાલ ઉઠાવ્યા. પણ આ તમામ મુદ્દાઓમાં મૂળ મુદ્દો એ છે કે ભીખાભાઈ પટેલ શિક્ષક છે, અને ફરિયાદી કે શિક્ષક જે છે બળવંતસિંહ ડાંગર, જે દાહોદથી 7 કિલોમીટર દૂર એક પ્રાથમિક શાળામાં ભણાવે છે, તેમને કહ્યું કે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી. તો અમારા સહયોગીએ જ્યારે એમની બાઇટ લીધી તો કહ્યું કે મારી પાસે તમામ જવાબ છે. ભીખાભાઈ પટેલનો આ જવાબ છે. ભીખાભાઈ પટેલ કહે છે કે મારી પાસે પ્લોટ હતો, એ વેચીને મેં ઘર બનાવ્યું, મારી 40 લાખની લોન ચાલી રહી છે એસબીઆઈમાં, તો હવે આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે અને હું બદનક્ષી પણ કરીશ. સવાલ આ ફરિયાદ કે આરોપોનો નથી. આરોપ લાગતા રહે છે, અને આરોપ સત્ય કેટલા છે એ કામ એસીબીનું છે. એસીબી તપાસ કરશે અને દરેકને પોતાનો પક્ષ મૂકવાનો અધિકાર છે. પણ મૂળ મુદ્દો એ છે કે અલગ અલગ સંઘનું પણ કામ હોય છે કે જે શિક્ષકો છે, શિક્ષકોની માંગ, તેમના પડતર પ્રશ્નો, આ બધી જ વસ્તુઓને લઈને તે માધ્યમ બને સરકાર સાથે, અને ચૂંટણી પહેલા કે ચૂંટણી પછી અવારનવાર આ મુદ્દે બેઠકો થતી રહે છે. અને ભીખાભાઈ સહિત અલગ અલગ સંઘના જે પ્રમુખો છે અથવા તો આગેવાનો છે, ઘણી વખત ડિબેટમાં પણ જોડાઈ ચૂક્યા છે. દિગુભા જાડેજાથી માનીને તમામ બદલીના પ્રશ્નો હોય, સાથે સાથે પેન્શનનો પ્રશ્ન હોય, શિક્ષકોને કાયમી કરવાની વાત હોય, આ બધા જ જે મૂળ પ્રશ્નો છે એ સતત ઉઠતા રહે છે. તેના વચ્ચે જો તમે કોઈ સંઘમાં છો તો ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની કમી વચ્ચે જે શિક્ષકો સંઘમાં સામેલ છે, શું એમની પાસે ભણાવવાનો સમય છે? કેમ કે આરોપ આમાં એક ગંભીર એ લાગ્યો છે, જેનો જવાબ પણ લઈશું, કે ભીખાભાઈ પટેલે 19 વર્ષમાં માત્ર 4 મહિના જ નોકરી કરી છે, બળવંતસિંહ ડાંગર કહી રહ્યા છે. સંઘના પણ કામ હશે. આ તમામ વચ્ચે, આ ગંભીર આરોપો વચ્ચે અમે પ્રયાસ કર્યો કે જે મુદ્દા જે સામે છે એસીબીમાં ફરિયાદ, આ બધી જ ફરિયાદો થઈ છે. તો આજે અમે પ્રયત્ન એ કર્યો કે શિક્ષણ એટલે કે એજ્યુકેશન સિસ્ટમ પર જો આટલા સવાલ ઉઠે, અથવા તો એજ્યુકેશન સિસ્ટમ સાથે જોડાયેલા લોકો સામે આટલા બધા સવાલ ઉઠે, અથવા તો દર વખતે આપણે કથળતી જતી સરકારી શિક્ષણની વ્યવસ્થાની જો વાતો કરતા હોય તો એમની સાથે જોડાયેલા વ્યક્તિ સામે આટલા ગંભીર આક્ષેપ ઉઠે તો વ્યાજબી છે કે આ મુદ્દે આ મંચ પર ડિબેટ થાય અને બંને વ્યક્તિ પોતાનો પક્ષ મૂકે. આ મુદ્દે આપણી સાથે જે બંને ખાસ મહેમાન છે, સૌથી પહેલા તો ભીખાભાઈ પટેલ આપણી સાથે જોડાશે, ગુજરાત શૈક્ષિક સંઘના જે પ્રમુખ છે, અને સાથે જ બળવંતસિંહ ડાંગર પણ જોડાશે, જે શિક્ષક છે દાહોદથી. બંને જોડાઈ ગયા છે, બંનેનું સ્વાગત છે. ભીખાભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? જી, એક બાજુ થોડો સ્પીકરનો અવાજ આવે છે ધીમે ધીમે. ઓકે, એ ક્લિયર થઈ જશે. ઓકે, બળવંતસિંહ ડાંગર, આપને અવાજ પહોંચી રહ્યો છે? બળવંતસિંહ ડાંગર, આપને અવાજ પહોંચી રહ્યો છે? ઓકે, ભીખાભાઈ, જે આક્ષેપ છે તેમની સામે મારી પાસે બાઇટ પણ છે, તમે તમામ આરોપો ફગાવ્યા છે, તો આટલા ગંભીર આરોપો વચ્ચે ફરિયાદી કે જે શિક્ષક છે બળવંતસિંહ કહી રહ્યા છે કે ભાઈ 19 વર્ષમાં માત્ર 4 મહિના જ નોકરી કરી છે, મારી પાસે પુરાવા છે,
તમે બધા જે મુદ્દાઓ ઉઠાવો છો સંઘના એક પ્રમુખ તરીકે, જે વ્યાજબી પણ છે શિક્ષકોની પડતી અગવડો, પણ આ આરોપ ગંભીર છે. જી પ્રવીણભાઈ, જી, હું જ્યારથી સીઆરસી તરીકે લાગ્યો એટલે 2004 થી, ત્યારથી 2017 સુધી, અને પછી મને જે પ્રકારે બદલી કરવામાં આવી છોતરપુર તાલુકામાં, ત્યારે પછી મને જે પ્રકારે પ્રતિનિયુક્તિ થઈ મારી, એ ફિલ્ડ વર્કની પ્રતિનિધિ કહેવાય. એટલે કે સ્કૂલમાં બાળકોને ભણાવવાનું આવતું નહોતું. એટલે બળવંતભાઈની વાત એ રીતે હશે કે સ્કૂલમાં ગયા નથી, પણ સીઆરસી તરીકે બળવંતસિંહ પોતે પણ હતા. એટલે એમને પણ ખબર છે કે સીઆરસી નો જોબ વર્ક છે એ ફિલ્ડમાં હોય. ક્લસ્ટરની 7, 8, 10 શાળાઓની અંદર તાલીમો ચાલતી હોય, વર્ગખંડ અવલોકન હોય, એ પ્રકારનું કામ રહેતું હોય છે સીઆરસી ના ભાગે. એટલે ગુજરાતના અનેક શિક્ષકો જે પ્રતિનિયુક્તિથી સીઆરસીમાં હતા, બળવંતભાઈની જેમ, બળવંતભાઈ પોતે પણ પ્રતિનિયુક્તિ પર સીઆરસીમાં હતા, એ પ્રકારે કામગીરી કરેલી છે. એટલે શાળામાં નહીં જવાનું એ વિષય એમાં રહેતો નથી, કારણ કે સરકારના જે ધારાધોરણ પ્રમાણે એ પ્રતિનિયુક્તિ થતી હોય છે, અને એ પ્રતિનિયુક્તિના આધાર ઉપર મેં આટલા વર્ષો સુધી કામગીરી કરેલી. 2017 ની અંદર આખા ગુજરાતના સીઆરસી બીઆરસીઓને એકી સાથે મુક્ત કરવામાં આવ્યા સીઆરસીઓમાંથી. ત્યારે મને પાટણથી નજીક 4 કિલોમીટર દૂર હતો હું, મારી સિનિયોરિટીના કારણે. તો એ પાટણથી નજીક હોવા છતાં મને લગભગ 150-150 કિલોમીટર દૂર સોતલપુરમાં મને મૂકી દેવામાં આવ્યા. અને મેં પછી સરકારના ધ્યાનમાં લાવ્યું કે આ ખોટું થયું છે, મારી સાથે સિનિયોરિટી છે મારી, અને પછી એમને ફરીથી મને પ્રતિનિયુક્તિ પર આપ્યું. એ પણ સરકારના શિક્ષણ વિભાગના આદેશ અન્વયે જ મેં ફરજ બજાવી. બળવંતભાઈ ડાંગર મારા મિત્ર છે, અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં મેં જ એમને 10 વર્ષ સુધી દાહોદ જિલ્લાના અધ્યક્ષ બનાવ્યા. એટલે બળવંતભાઈ અમારા સંગઠનના શરૂઆતના પાયાના કાર્યકર્તા તરીકે 10 વર્ષ સુધી સંગઠનના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી. પરંતુ અમારી રાજ્યની ટીમ એમને જ્યારે અનુકૂળ ન આવી, સ્થાનિક લેવલના 2-3 કાર્યકર્તાઓને અમે રાજ્યમાં અપ કર્યા, રાજ્યની જવાબદારી આપી. એના કારણે એમના મનમાં કંઈક અસંતોષ થયો છે. એમને અમે રાજ્યના મંત્રી પણ બનાવ્યા, જિલ્લાના અધ્યક્ષ અને રાજ્યના મંત્રી પણ બનાવ્યા હતા. એટલે મોટી જવાબદારી આપી હતી. પણ સંગઠનમાં તો ચાલતું રહેતું હોય છે, જવાબદારી બદલાતી હોય છે. આજે મારી જવાબદારી આ છે, કાલે મારી જવાબદારી ન પણ હોય. તો એમને કઈ મન દુઃખ થયું છે, એના કારણે છેલ્લા 1-1.5 વર્ષથી મારા વિરુદ્ધમાં આરટીઆઈ, પત્ર વ્યવહાર એ બધું કરી રહ્યા છે. પણ પ્રવીણભાઈ, આપને હું ખાસ, બળવંતસિંહ મારી સામે જ બેઠા છે, એટલે હું આપને માધ્યમથી હું પૂછીશ કે આજ સુધી સોશિયલ મીડિયા હોય, બળવંતભાઈ હોય કે કોઈ પણ એમના સાથીદાર મિત્રો હોય, ભીખાભાઈએ ક્યારે બળવંતસિંહ વિરુદ્ધમાં એક શબ્દનો ઉચ્ચાર કર્યો નથી, એક શબ્દ લખ્યો નથી. કારણ કે છેવટે એમને કામ કરેલું છે, 10 વર્ષ સુધી કામ કરેલું છે, અને એમની પાસે જે આવડત હતી એ આવડતનો એમને ઉપયોગ કર્યો છે, સંગઠન માટે એમને કામ કરેલું છે. અને એટલા માટે મારા જેવા વ્યક્તિએ ક્યારેય એ મારા વિરુદ્ધમાં આરટીઆઈ કરતા હતા, લખતા હતા, છતાં મેં આજ સુધી ગુજરાતનો એક પણ શિક્ષક કે એમના સાથીદાર મિત્ર હોય કે એમના પરિવારના હોય, કોઈ કહી ના શકે કે બળવંતસિંહ વિરુદ્ધમાં ભીખાભાઈએ કોઈ કોમેન્ટ કરી હોય. એમને ચોક્કસ ખોટું લાગ્યું છે. અમારી ટીમનો નિર્ણય હોય, એકલા ભીખાભાઈનો નિર્ણય ક્યારેય રહેતો નથી હોતો. એક અલગ પ્રકારનું સંગઠન છે, અને અલગ પ્રકારના સંગઠનની અંદર ટીમ નિર્ણય કરતી હોય છે. છતાં એમને મારા ઉપર વ્યક્તિગત લઈ અને જે આક્ષેપો કર્યા, ફરિયાદોમાં તથ્ય એટલા માટે ન હોય કે તમે ગુજરાતના શિક્ષકોને પૂછો, પાટણના શિક્ષકોને પૂછો, આખા પાટણના, હું તમને છાતી ઠોકીને કહું છું, આખા પાટણમાં 50% કરતો વધારે જનસંખ્યા ભીખાભાઈને ઓળખે છે. જનસંખ્યા કહું છું, હું શિક્ષકો નથી કહેતો. પાટણમાં 50% કરતો વધારે જનસંખ્યા ભીખાભાઈને ઓળખે છે. અને ભીખાભાઈ ઉપર આના કરતો પણ ગંભીર આક્ષેપો આવે તો પણ પાટણની જનતા, શિક્ષકો નહીં,
પાટણની જનતા ક્યારેય સ્વીકારે નહીં. ઓકે, મેં મારું રોડ ટચનું મકાન વેચ્યું, એના 35 લાખ રૂપિયા આયા. આજે 40 લાખ રૂપિયાની લોન મારી બાકી છે. અને દીકરીના લગ્ન પર જે આક્ષેપ થયા છે, દરેક પિતાની ઈચ્છા હોય દીકરીનો લગ્ન ધામધૂમથી કરવાની. એ દીકરીના લગ્નમાં મેં ઓછામાં ઓછો ખર્ચો કર્યો છે. અહીંના જગ જાહેર છે, કારણ કે પાટણના લોકો પણ જવાબ આપશે. એમાં 10 થી 12 લાખ રૂપિયા ખર્ચ કર્યો. 3 લાખ રૂપિયા તો મને ચોલ્લો આવ્યો હતો. કદાચ બળવંતભાઈ પણ કદાચ એ લગ્નની અંદર હાજર હશે, કારણ કે એ વખતે જિલ્લાના અધ્યક્ષ હતા. 2017ની આ વાત છે. દીકરીના લગ્ન 2017માં થયા. એ વખતે આ 50 લાખનો ખર્ચો કર્યો છે, એવો આક્ષેપ થયો છે. 50 લાખ રૂપિયા ક્યારેય મારી પાસે ભેગા થયેલા હતા જ નહીં, છે નહીં. આ રેકર્ડ હોય. મારા 3 બેંકના ખાતા છે. આજે પણ બેંકના ખાતામાં તમે તપાસ કરી શકો છો. બેંકના ખાતામાં તમને 5 લાખથી વધારે એક બેંકની અંદર અને 5,000 થી વધારે બીજા 2 ખાતાની અંદર તમને રકમ જોવા નહીં મળે. ભીખાભાઈના પાસે કોઈ મકાન નથી. બીજું, ભીખાભાઈ પાસે કોઈ જમીન નથી. ભીખાભાઈ પાસે કોઈ પ્લોટ નથી આજની તારીખે. ઓકે, મતલબ કે તમે જે આક્ષેપો છે ફગાવી રહ્યા છો ભીખાભાઈ, લોન લીધી. આ સિવાય મારી પાસે કોઈ મિલકત નથી. એટલે જે અરજી થઈ છે તો તપાસ થશે અને પછી દૂધનો દૂધ અને પાણીમાં પાણી થઈ જશે. બહુ સાચી વાત કરી. કેમ કે એ જવાબ લઈ લઈએ ભીખાભાઈ, કેમ કે સાચી વાત છે. તપાસ થશે, તમે તમારી વાત મૂકી દીધી. તો બળવંતસિંહ, જે રીતે ભીખાભાઈ પટેલ કહી રહ્યા છે કે ભાઈ અમારા જ ભૂતકાળના સભ્ય હતા, મિત્ર છે, કદાચ અસંતોષ હશે અથવા વ્યક્તિગત કંઈ બીજું હશે, એટલા માટે આ વસ્તુ કરી રહ્યા છે. મેં આજ દિન સુધી ક્યારે સોશિયલ મીડિયામાં કંઈ લખ્યું નથી. તો આટલા જે ગંભીર આરોપ છે, તમે જે કહી રહ્યા છો કે 19 વર્ષમાં 4 મહિના જ નોકરી કરી, ખોટા બિલ મૂકીને નાણાંની ઉચાપત કરી, આરોપ ગંભીર છે. તમારી પાસે પુરાવા છે? નમસ્કાર પ્રવીણભાઈ. જી, પેલા તો હું જીએસટીવી ના તમામ દર્શકોનો આભાર માનું છું આજનો સ્પેશિયલ આ એપિસોડ કરવા બદલ. પ્રવીણભાઈ, હું આપને કહેવા માંગુ છું કે ભીખાભાઈએ 20 વર્ષ અને 26 દિવસ, છેલ્લા 20 વર્ષ અને 26 દિવસમાંથી માત્ર ને માત્ર 3 મહિના અને 28 દિવસ જ શિક્ષક તરીકે નોકરી કરી છે. બાકીનો તમામે તમામ સમય પ્રતિનિયુક્તિ પર ગુજાર્યો છે. આ પહેલી વાત આ બહુ સ્પષ્ટ કરી દઉં. તેઓનો સીઆરસી કોર્ડિનેટર, ડિસ્ટ્રિક્ટ પેડાગોજી અને સ્ટેટ રિસોર્સ પર્સન તરીકેની એમણે કામગીરી કરેલ છે. બીજી વસ્તુ હું આજે આપને જાહેરમાં કહેવા માંગુ છું કે ભીખાભાઈની આ પ્રતિનિયુક્તિની વ્યવસ્થા તેઓને કામ ન કરવું પડે એ આશયથી સ્પેશિયલ કરવામાં આવતી હતી. એના તમામે તમામ દાર્શનિક પુરાવા મારી પાસે અહીંયા ઉપલબ્ધ છે. બીજી વસ્તુ કે ભીખાભાઈએ કીધું કે હું સીઆરસી કોર્ડિનેટર હતો. હા, ભીખાભાઈ સીઆરસી કોર્ડિનેટર હતા, પણ 2017માં રદ થઈ હતી અને તમામે તમામ સીઆરસી બીઆરસી કોર્ડિનેટરોને તેઓની મૂળ શાળામાં મૂકવામાં આવ્યા હતા. ત્યારે ભીખાભાઈ પટેલને સાંતલપુર તાલુકાની ગડા પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યા હતા. તેઓએ પોતાની વગનો ઉપયોગ કરી તમામ પરિપત્રોના વિરુદ્ધ પાટણ તાલુકાની બગવાડા સીઆરસીમાં એમણે પ્રતિનિયુક્તિ કરાવી હતી. ગુજરાતમાં હજારો સીઆરસી બીઆરસી ની પ્રતિનિયુક્તિ રદ થઈ હતી, પણ ભીખાભાઈને આવી સ્પેશિયલ ફેસિલિટી ઊભી કરી દેવામાં આવી હતી કે જેથી એમને પોતાના ઘરની નજીક નોકરી ન જવું પડે એ આશયથી એમને વ્યવસ્થા કરી આપી હતી. બીજી વસ્તુ કે ડિસ્ટ્રિક્ટ પેડાગોજી તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં એક પણ ડિસ્ટ્રિક્ટ પેડાગોજી નહોતો. ત્યારે ભીખાભાઈને સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ પેડાગોજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે ગડા પ્રાથમિક શાળામાં એક જ શાળામાંથી 2 શિક્ષકો, અલ્કેશભાઈ પટેલ અને ભીખાભાઈ પટેલ, 2 જણને, 2 શિક્ષકોને શિક્ષણના ભોગે ડિસ્ટ્રિક્ટ પેડાગોજી તરીકે પણ નિયુક્તિ કરવામાં આવી હતી. સાહેબ, હું આપને જાહેરમાં કહેવા માંગુ છું પ્રવીણભાઈ કે આજ દિન સુધી ડિસ્ટ્રિક્ટ પેડાગોજીના પરિપત્રોમાં બહુ સ્પષ્ટ લખેલો છે કે એમને શિક્ષકની કામગીરી સિવાયનો વધારાનો હવાલો આપવામાં આવતો હતો, પણ ભીખાભાઈને ધીરે ધીરે પોતાની વગનો ઉપયોગ કરી અને ફૂલ ટાઈમના એમણે હુકમ કરાવી લીધેલા છે. એના તમામ દાર્શનિક પુરાવા મારી પાસે અવેલેબલ છે. બીજી વસ્તુ કે ડિસ્ટ્રિક્ટ પેડાગોજી તરીકે એમણે ધીરે ધીરે કામગીરી કરી અને એના પછી એમણે ગડા પ્રાથમિક શાળા, ગડા ગ્રામ પંચાયતના સરપંચ સાથે એમને મતભેદો ઉભા થયા. એટલે ગડા ગ્રામ પંચાયતો સાથે મતભેદ ઉભા થયા એટલે ગડા ગ્રામ પંચાયતના સરપંચના જે મેટર થઈ એના પછી શિક્ષણ વિભાગે એમનો સ્પેશિયલ, એમના પર કોઈ કાર્યવાહી કરવાની બદલે એમને સ્પેશિયલ જીસીઆરટી ખાતે સ્ટેટ રિસોર્સ પર્સન તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી.
અને પ્રવીણભાઈ આપને કહું છું કે એમની પ્રતિનિધિ પણ કેટલી વિચિત્ર કામગીરી કરવાની GCRT માં અને એમનો પગાર ચૂકવે સમગ્ર શિક્ષા અભિયાન. આ ભીખાભાઈ GCRT માં ગયા નથી, છતાં પણ એમને પગાર ચૂકવવામાં આવે છે સમગ્ર શિક્ષા અભિયાને. વારંવાર હું લેખિત રજૂઆતો કરતો હતો કે ભીખાભાઈ છે કે કેમ. હું RTI કરતો હતો કારણ કે મારે એના મૂળ સુધી જવાનું હતું, એટલે હું RTI કરતો હતો. અને RTI બધી માહિતીમાંથી મને ખબર પડી કે ભીખાભાઈના તો માસ્ટરમાં તો ગેરહાજર છે, છતાં પણ એમને પગાર ચૂકવવામાં આવી રહ્યો. એના પુરાવા છે. એક મિનિટ, બળવંતસિંહ, તમે RTI કરો છો, તમે કહ્યું કે આ પહેલા CM સુધી કાગળ લખ્યા છે. પૂર્વ શિક્ષણ સચિવ વિનોદ રાવ છે, તેમને પણ તમે મળવાની કોશિશ કરી હતી પણ મળ્યા ન હતા. તો આ બધા જ પુરાવા છે, તો તપાસ તો થવી જોઈએ. અથવા પુરાવા છે હજુ સુધી કઈ નથી થયું, એનો મતલબ એમ થયું કે શું પુરાવામાં દમ નથી? પ્રવીણભાઈ, મારી પાસે તમામ પુરાવા છે, પરંતુ શિક્ષણ વિભાગ ભીખાભાઈને સંપૂર્ણ રીતે છાવરે છે સાહેબ. ભીખાભાઈ પોતાની વગનો ઉપયોગ કરી અને પોતાના મળતિયાઓ દ્વારા દબાણ કરાવી અને અધિકારીઓ પાસેથી મન ફાવે તેવું મન ધારે એવું એ પોતાનું કામ કઢાઈ લે છે સાહેબ. એના લીધે આ અરજીઓ આજ દિન સુધી દબાયેલી હતી, આજ દિન સુધી પેન્ડિંગ હતી. મેં લાંચ રૂશ્વત બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ અરજી કરેલી છે. એન્ટી કરપ્શન બ્યુરોએ બે વખત રિમાઇન્ડર કર્યું છે શિક્ષણ વિભાગને કે ભીખાભાઈ પટેલ સામે અરજીની તપાસ કરો, છતાં પણ એ અરજી ઉપર આજ દિન સુધી શિક્ષણ વિભાગે કોઈ પણ તપાસ કરી નથી. છેલ્લે મારે CMOમાં મુખ્યમંત્રી સાહેબને પણ મારે રજૂઆત કરવી પડી. મુખ્યમંત્રી સાહેબ દ્વારા 12/7/2024 ના રોજ અગ્ર સચિવ સાહેબને એની તપાસ સોંપવામાં આવેલી છે. બાકી મારી અરજીઓને આજ દિન સુધી દબાવી દેવામાં આવતી હતી, એને ફાઇલે કરવામાં આવી હતી અને ભીખાભાઈ પોતાનો સંપૂર્ણ પાવર, સત્તા, સમાન એનો ઉપયોગ કરી અને આજે મારી જે તપાસ, જે અરજીઓ છે એને દબાવી દેતા. બળવંતસિંહ, એક બહુ કોમન એક સવાલ એ તમામ માટે, વાલીઓ માટે પણ હશે, તમામ શિક્ષકો માટે પણ હશે. એ શૈક્ષિક સંઘ હોય કે શિક્ષણ સાથે જોડાયેલું કોઈ પણ સંઘ હોય, તમને કદાચ અવાજ પહોંચી રહ્યો હશે, વિડીયો આવજાવ કરી રહ્યો હશે. સંઘમાં તમે છો તો એ સંઘમાં તમારે શિક્ષકોના પ્રશ્નો પણ ઉઠાવવાના હોય, સાથે ઘણા બધા કિસ્સાઓમાં તમારે શાળામાં મતલબ ભણાવવાનું પણ હોય, અથવા શિક્ષણને લગતી અન્ય કામગીરી પણ કરવાની હોય. ઓનેસ્ટલી વાત કરજો, કેમ કે તમે પણ અગાઉ આ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છો. ભીખાભાઈ નિભાવી રહ્યા છે, ભૂત વર્ષોથી નિભાવી રહ્યા છે. તમારી પાસે શું સમય રહે છે કે માત્ર સરકાર સાથે વાટાઘાટાઓ કરવામાં જે પ્રશ્નો જે શિક્ષકોના એ ચૂંટણી પછી હોય, ચૂંટણી પહેલા હોય, એમાં જ સમય નીકળી જાય છે? આ દરેક સંઘની શું હાલત છે? ઉપરથી આક્ષેપો વધુ. પ્રવીણભાઈ, આજે હું જાહેરમાં આપની સમક્ષ કહું છું કે હું શૈક્ષિક મહાસંઘનો દાહોદ જિલ્લાનો અધ્યક્ષ હતો. મેં આજ દિન સુધી શિક્ષણના ભોગે એક પણ કામગીરી કરેલી નથી. મેરી શાળા મેરા તીર્થ. હું આપને પણ વિનંતી કરું છું કે દાહોદ પ્રવાસ કરું ત્યારે મારી શાળા જો. મારી શાળા ગ્રીન, આદર્શ અને બેસ્ટ છે. અને હું ભીખાભાઈને તમારી માધ્યમથી પૂછવા માંગુ છું કે ભીખાભાઈ, તમારી શાળા કઈ છે? એમની આજે કોઈ શાળા જ નથી સાહેબ. અને આજ દિન સુધી જિલ્લાના અધ્યક્ષ તરીકે મેં કામગીરી કરી, શિક્ષણના ભોગે નહીં. શનિવારે જઈ અને અધિકારીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને કામગીરી કરી છે. મારી શાળાના બાળકોના ભોગે આજ દિન સુધી કોઈ પણ કામગીરી મેં કરી નથી. ઓકે, ભીખાભાઈ જે કહી રહ્યા છે કે માસ્ટરમાં તમારી આમ ગેરહાજરી છે અને સર્વ શિક્ષા દ્વારા તમારો પગાર થયો હશે, આ તો આક્ષેપ ગંભીર છે. તમારું શું કહેવું છે આ મુદ્દે? પ્રવીણભાઈ, CRC તરીકે, ડિસ્ટ્રિક્ટ પેડાગોજી તરીકે જેટલી શાળાઓમાં મુલાકાત લીધી હોય એ તમામ શાળાના આચાર્યોના સહી સિક્કા સાથે જે ફોર્મ આવે છે સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા, એ ફોર્મ ભરી અને શાળાની સંપૂર્ણ વિગત, એ દિવસે કેટલા બાળકો હાજર, કેટલા બાળકો ગેરહાજર, કેટલા શિક્ષકો હાજર, કેટલા શિક્ષકો ગેરહાજર, આવા જે તે દિવસના પત્રકો, ફોર્મ ભરી આચાર્યની સહી સાથે એ ડાયરી, ટૂર ડાયરી, એ BRC ને અને પેડાગોજી તરીકે પછી GCRT માં આવ્યા પછી એ જે તે વિભાગને જમા કરાવવી પડતી હોય. એટલે બિલકુલ તથ્ય વગરની વાતો છે. આ શિક્ષણ વિભાગે આપણને આદેશ કર્યો હોય, ઓર્ડર આપ્યો હોય, તો આપણે એને ફોલો કરી અને એ પ્રકારની કામગીરી કરતા હોઈએ. એ પ્રકારની કામગીરી કરતા કરતા એના જે નીતિ નિયમો હોય, એ પ્રકારના ફોર્મ ભરીને અપડેટ કરતા હોઈએ, એને જમા કરાવતા હોઈએ. એના આધાર પુરાવા સાથે આચાર્ય જે શાળામાં ગયા હોઈએ એના સહી સિક્કા સાથે આપણે જમા કરાવતા હોઈએ. એટલે આના અનુસંધાને આપણે જે વાત કરીએ એ
બિલકુલ યોગ્ય એટલા માટે છે કે 11 થી 5 ની શાળા હોય, 11 થી 5 જિલ્લા પંચાયતની કચેરીઓ ચાલતી હોય, 11 થી 5 ગાંધીનગરની ઓફિસો ચાલતી હોય, અને એ સમયે શિક્ષકોના પ્રશ્નો લઈને જિલ્લા પંચાયતમાં જવું કે ગાંધીનગરમાં જવું એ ખૂબ મુશ્કેલી બનતું હોય છે. અને એટલા માટે સામાન્ય વહીવટ વિભાગનો એક પરિપત્ર છે, સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડીને જે માન્ય સંગઠનો છે એમને કેન્દ્ર ઉપર નોકરી આપવી એવો સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ છે, અને એના કારણે એ ઠરાવને ફોલો કરતા હોય છે. પણ આ જે મારા મિત્રે જે મને વાત કરી બળવંતભાઈ કે એમને ગઢાથી કેમ પાછું એ પ્રતિનિયુક્તિ કરવી પડી, તો સામાન્ય વહીવટ વિભાગનો આ ઠરાવ છે. તમે ઈચ્છો તો હું ઠરાવ તમને વોટ્સએપ કરીશ. એ ઠરાવમાં સ્પષ્ટ લખ્યું છે કે કેન્દ્રમાં નોકરી એમને આપવી, જિલ્લા કેન્દ્રમાં કે રાજ્ય કેન્દ્રમાં, જેથી કરીને એ સમયની અંદર એ જિલ્લા પંચાયતમાં ડીડીઓ ને મળવાનું હોય કે જિલ્લા શિક્ષણ અધિકારીને મળવાનું એ મળી શકે. એટલે તમે એમ કહો છો જે બળવંતસિંહે કહ્યું કે પૂરા 4 મહિના પણ આ 19 વર્ષમાં તમે નોકરી નથી કરી, એનું કારણ એ છે કે નોકરી ઇન ધ સેન્સ કે તમે શાળામાં નહોતા, બાકી બધા જે વહીવટી કામો છે, જે શિક્ષકોના પ્રશ્નો છે એમાં વ્યસ્ત હતા. 18 વર્ષ અને ઓલમોસ્ટ 9 મહિના. હું પ્રવીણભાઈ એ જ કહેવા માંગુ છું કે ગઢાથી પાટણ પાછા આવવા માટેની જે અરજી આપણે કરી, એ અરજી એટલા માટે કરી કે જિલ્લા કેન્દ્ર ઉપર રહેવા માટેનો સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ છે. અચ્છા. અને એ જ્યારે એ અરજીના અનુસંધાને નિર્ણય ન થાય ત્યાં સુધી સરકારે પરિપત્રના અનુસંધાને એમને પાછા લાવવા પડે, પ્રતિનિયુક્તિ સ્વરૂપે પાછા લાયા. આમાં કોઈ ગેરકાયદેસર કે કોઈ ઓર્ડર વગર કે કોઈ ગુલ્લી કે એવું કોઈ છે ને, બધા આદેશો છે. બળવંતભાઈ પાસે બધા આદેશો છે. એમને જે કીધું પુરાવા છે એ શિક્ષણ વિભાગે મારા માટે કરેલા આદેશો છે, અને આદેશોને મેં ફોલો કરી અને નોકરી કરી છે. એટલે આ બિલકુલ આક્ષેપોમાં કોઈ દમ નથી. પણ બળવંતભાઈને પણ ખબર છે. બળવંતભાઈ એ સાથે એમની સ્કૂલમાં હું ગયો છું, એ જ મને એમની ગાડીમાં બેસાડીને લઈ ગયેલા. અનેક વાર અમે સાથે બેઠેલા છીએ. બળવંતભાઈના મનમાં કે દિલમાં એ વ્યક્તિગત મારા માટે કદાચ એવો ભાવ નહીં હોય કે ભીખાભાઈ આ પ્રકારના વ્યક્તિ છે એમ, પરંતુ એમને જે હોદ્દા ઉપર હતા અને એમાંથી એમને મુક્ત કર્યા, એનો દર્દ આ અરજી છે, એનો દર્દ એ જે આરટીઆઈ કરીએ છે. તમે સમયનો અભાવ છે, તમે એમ કહી રહ્યા છો કે હુકમ અને અરજીઓ જે આદેશ છે એનું તમે પાલન કરી રહ્યા હતા, એટલા માટે જ તમે 18 વર્ષ અને ઓલમોસ્ટ 9 મહિના શાળામાં નહોતા. 1 મિનિટ છે, આ એક છેલ્લું રિએક્શન હું બળવંતસિંહ ડાંગરનું લઈ લઉં. બળવંતસિંહ એ તો કહી રહ્યા છે મને તો આદેશ છે ને આદેશનું પાલન કરી રહ્યો છું. 1 મિનિટનો સમય છે. જો તમારી પાસે એટલા મજબૂત સોલિડ એવિડન્સ હોય, એક તરફ નિયમોની વાત કરી રહ્યા છે ભીખાભાઈ, બીજી તરફ તમે કહી રહ્યા છો કે નિયમોનું નથી પાલન થયું પણ વગનો ઉપયોગ થઈ રહ્યો હશે, તો વગનો ઉપયોગ થયો છતાં પણ કાર્યવાહી કેમ નથી થતી? આટલા સોલિડ એવિડન્સ તમારી પાસે હોય આરટીઆઈના માધ્યમથી. પ્રવીણભાઈ, ભીખાભાઈ પોતે જાહેરમાં મીડિયામાં આવું બોલે એ કોઈ પણ અંશે ચાલે નહીં. ભીખાભાઈના વર્ગખંડ અવલોકનો મારી પાસે છે. 10 વર્ગખંડ અવલોકનમાં 10 વર્ગખંડ અવલોકનમાં એમાં અલગ અલગ વ્યક્તિઓની સહી છે. અચ્છા. ભીખાભાઈ લાગતા વળગતા શિક્ષકોને વર્ગખંડ અવલોકનના પત્રકો આપી દેતા, એ લોકો ઘેરે જઈને સહી કરાવી લાવતા અને ભીખાભાઈ ત્યાં જીસીઆરટી માં જમા કરાવતા. સાહેબ, ભીખાભાઈ પોતે શાળાએ નથી ગયા, જીસીઆરટી પણ ગયા નથી, અને એમણે આજ દિન સુધી ખોટો પગાર લીધો છે, મારો આક્ષેપ છે. બીજી વસ્તુ સાહેબ, જીસીઆરટી દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા એમને જે સ્ટેટ રિસોર્સ પર્સન તરીકેનો જે હુકમ આપવામાં આવ્યો છે, કોઈ પણ જાતના નીતિ નિયમો કે બંધારણ કઈ ભરતીના નિયમો ઘડ્યા વગર એમને હુકમ આપવામાં આવ્યો છે, ઉબળક હુકમ આપવામાં આવ્યો છે. એમને કામ ન કરવા માટે સ્ટેટ સમગ્ર શિક્ષા અભિયાને ફેસિલિટી કરી આપી છે. સાહેબ, 20/9/2021 ભીખાભાઈ સ્ટેટ રિસોર્સ પર્સન તરીકે જોડાયા હતા. વારંવાર હું લેખિત અરજી કરતો હતો, એટલે ભીખાભાઈને બચાવવા માટે 20/12/2023 ના રોજ નવો સ્પેશિયલ પરિપત્ર હુકમ ભીખાભાઈ માટે કરવામાં આવ્યો, અને એ હુકમમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે પૂર્વદર્શી અસરથી અમલવારી કરવી. એટલે સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓમાં માહિતી અને માર્ગદર્શન માટે ભીખાભાઈની નિમણૂક કરી પૂર્વદર્શી અસરથી. એટલે 2 વર્ષ સુધી તો કામ કર્યું જ નથી, પણ એમને સમર્થનમાં એમને સપોર્ટ કરવા માટે, દાર્શનિક પુરાવા ભેગા કરવા માટે આ પરિપત્ર સ્પેશિયલ તમામ નીતિ નિયમો નેવે મૂકીને કરવામાં આવ્યો. ભીખાભાઈ
કોઈ પણ સંજોગોમાં આટલું બધું જાહેરમાં મીડિયા સમક્ષ આપ હળહળતું ખોટું બોલો એ ઠીક નથી સાહેબ. અને હું પ્રવીણભાઈ તમને જાહેરમાં કહું છું, હું જે બોલું છું એ સત્ય બોલું છું અને હું મારી વાત ઉપર અડગ છે. ભીખાભાઈએ નોકરી નથી કરી એના તમામ દાર્શનિક પુરાવા મારી પાસે છે. અને હું આપને વિનંતી કરું કે જે તે જવાબદાર કચેરી સમગ્ર શિક્ષા અભિયાન GCRT જેવી કચેરીઓમાં પણ આ બાબતની ન્યાયિક તપાસ કરવામાં આવશે તો આ શિક્ષણ. બળવંતસિંહ ડાંગર અને ભીખાભાઈ પટેલ, આપ બંનેનો ધન્યવાદ. અમે એટલા માટે બંનેને એકસાથે એકબીજાને સાંભળ્યા કેમ કે એકબીજા વિશે જે વાત કરી રહ્યા છે આરોપો ગંભીર હતા. અને જો બળવંતસિંહ ડાંગર કહી રહ્યા હોય કે મારી પાસે બધા જ પુરાવા હશે, તો શિક્ષણ સચિવથી માનીને શિક્ષણ વિભાગથી માનીને બધા શું કરી રહ્યા છે? 1.5 વર્ષથી જો આ પ્રકારની સ્થિતિ હોય, જે સાચું છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, ભીખાભાઈ પટેલે કહ્યું ને, તો ખરેખર આ મુદ્દે શું યોગ્ય તપાસ થશે? કેમ કે સામે બદનક્ષીની પણ વાત થઈ રહી હતી. અમે એક માધ્યમ તરીકે આ સંવેદનશીલ મુદ્દાને તમારી સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો અને જો ખરેખર સોલિડ એવિડન્સ, મજબૂત પુરાવા હોય તો બળવંતસિંહ ડાંગરે જે અરજીઓ કરી છે એની પણ તપાસ થવી જોઈએ. સાચું કોણ, ખોટું કોણ, ખબર પડી જશે. અને આજકાલ સોશિયલ મીડિયામાં બપોરનો એક મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે, આચાર્યોની ભરતી થવાની છે, તો અમદાવાદમાં DEO ઓફિસ થકી સેટિંગ પણ શરૂ થઈ ગયા છે. હવે આ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે. સત્યતા ચકાસવાનું કામ શિક્ષણ વિભાગનું છે, શિક્ષણ સચિવનું છે. આ બુલેટિનમાં હાલ બસ આટલું જ, પણ સવાલ ગંભીર હતો. હવે તપાસ બાદ ખબર પડશે કોણ સાચું કોણ ખોટું.